ભગવાન ભજવાનો ખપ હોય તેના કેવા લક્ષણો હોય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 16 મે 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। ભગવાનને ભગવાનના મોટા પુરુષ હોય એનો આશ્રય સમજવો કઠિન છે। મેથાણમાં મહારાજ ચાલ્યા જતા હતા અને ડોશી છાણા થાપતા હતા। એને માત્ર 2 વખત સ્વામિનારાયણ બોલે એટલામાં મહારાજે એનું આત્યંતિક કલ્યાણ કર્યું। ભગવાનને ભગવાનના સંતના વચનમાં ભરોસો અને વિશ્વાસ એ બહુ જ અગત્યની આરાધના છે અને કઠિન આરાધના છે। જેને ભગવાન ભજવાનો અને સંત સમાગમનો ખપ હોય તો મહારાજ કહે પોતાનો ગમે તેવો સ્વભાવ હોય ને તોય છોડી દે। સંત સમાગમનો અને ભગવાનની ભક્તિનો જેને ખપ હોય તેને ભગવાનને ભગવાનના સત્પુરુષના વચને શું ન થાય? ઉદયપુરના રાણી જમકુબા ભગવાનની ઓળખાણ થતાં તે રાજ દરબાર છોડીને નીકળી ગયા। ભગવાનને ભગવાનના સંતના વચને કરેલી અલ્પ જેવી સેવા બહુ મહદ ફળ આપનારી છે। શ્રીજી સમકાલીન વખતે જે મહારાજની કૃપા અને યોગ હતો તે જ યોગ આજે આપણને છે। માટે પ્રત્યેક ક્રિયામાં પરમાત્માની ભક્તિ કરવાનો ખટકો રાખવો જોઈએ। રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતવી જોઈએ, નહીતર ક્યારેક રસના ઇન્દ્રિય ઉપાધિ કરે। ભગવાન ભજવાનો આપણા ઠાકોરજી આપણને અવસર સર્વશ્રેષ્ઠ આપ્યો છે। આપણા મનની સાથે લડાઈ લઈ ભગવાનને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસને દ્રઢ ભરોસો રાખી અને પ્રભુને ભજવા માટેનું સાધન જો આપણે કરીએ તો સહેજે સાધન થાય અને જીવ આત્યંતિક કલ્યાણને પામી જાય। સમાજની ગાળો આપણા મહાપુરુષોએ ખાધી, ભૂખ્યા આપણા મહાપુરુષો રહ્યા, તપ એમણે કર્યું અને આપણને તૈયાર માલ સત્સંગરૂપી ભોજન મળ્યું છે। હવે તો આપણે જમવાનું છે।